આજે કચ્છના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મદિવસ છે। ચાલો જાણીએ તેમના જીવન વિશે જોડાયેલી કેટલીક વાતો। શ્યામજીનો જન્મ માંડવીમાં 4 ઓક્ટોબર 1857માં ભાનુશાલી જ્ઞાતિમાં થયો હતો। 4 ધોરણ સુધી માંડવીમાં ભૂભુ પંડ્યાની સંસ્કૃત નિશાળમાં ભણ્યા બાદ ભુજમાં શિવજી જોશીને ત્યાં રહીને 7 ચોપડી અભ્યાસ પૂરો કર્યો। અભ્યાસ પ્રત્યે તેમની ધગશ જોઈને ભાટિયા શેઠ મથુરદાસે તેમને બોમ્બેની વિલ્સન કોલેજમાં ભણાવ્યા। 1877માં કાશીના પંડિતોએ શ્યામજીને પંડિતની ઉપાધિ આપી। આમ ગરીબ પરિવારમાંથી આવતા શામજી કરશન ભાનુશાલીમાંથી પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા બન્યા। અમીર વેપારી છબીલદાસ લલ્લુભાઈની પુત્રી ભાનુમતી સાથે લગ્ન કર્યા। 1879માં ઇંગ્લેન્ડમાં તેઓ દિવસે વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવાડતા અને રાત્રે પોતે કાયદાનો અભ્યાસ કરતા। આગળ જતા કચ્છ રાજ્યની તેમને 100 પાઉન્ડની શિષ્યવૃત્તિ પણ મળી હતી। વકીલાતની ડિગ્રી મેળવ્યા બાદ રતલામ, ઉદયપુર અને જૂનાગઢમાં દિવાનગીરી કરી હતી। 1897માં ટી હાઉસની સ્થાપના કરી। મદનલાલ ધીંગરાએ વાયલીની હત્યા કરતા શ્યામજીએ ઇંગ્લેન્ડ છોડ્યું